જુઓ, તમને જેટલી કામગીરી શીખવાડી છે, 12 વાગ્યા જાઓ ફોન વાળા, જેટલી કામગીરી શીખવાડેલી છે એ કામગીરીની અંદર જે છે એ હવે ઓનલાઈન જે કરવાની થાય ને એના માટે IORA પોર્ટલ ઉપર જવાનું છે. હવે IORA કરશો ને કેટલી આવશે સમજ્યા, ઓલી જાહેરાત વાળી આજા ફસાદા વાળી, એમાં IORA ગુજરાત ગવર્મેન્ટ.in લખેલી એને ટચ કરવાની છે. ખાલી લખજો IORA એટલે ઉપર આવી જાય, પરબારી ગમે એને નહીં અડી લેવાની. એક હરકી હાડી પહેરેલી લગ્નમાં ઘરવાળીઓ ગઈ હોય પછી આપણે આમ કરીને અડવાની જરૂર થાય તો ગમે નથી અડી લેવાનું. આપણી કઈ આમ જરાક સાઈઝ જોઈ લેવાની, લેવા ત્યાં કઈ સાઈઝ હતી, અત્યારે કઈ સાઈઝ છે, બરોબર છે. એમાં આપણો નમૂનો કયો છે ગોતીને પછી અડવાનું છે. ગમે ની અડી લો દુખી થાઓ. તો IORA પોર્ટલ કરો એટલે ગુજરાત ગવર્મેન્ટ.in વાળી સાઈટ ને જડો, બીજી કઈ સાઈટ ને અડવાનું થતું નથી. એને અડશો એટલે પીળા કલરનું એક બોક્સ આમ ફરશે, બે બાજુ માર્કિંગ હશે, આમ એને ફેરવતા જાજો એટલે વારસાઈ હયાતી હક વાળું આવે ને એમાં વચ્ચે ટચ કરી લેજો એટલે ખુલશે. હવે આખી SOP આપી છે, મારે વાંચવાની જરૂર નથી. પહેલા તમે મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી આપશો એટલે OTP આવશે, કેપ્ચા નાખશો એટલે OTP નાખશો તમે એટલે ખુલે એટલે વિગતો જ આવશે. તમે ખાતા નંબર નાખશો, નામ અહીંયા તમે લખવાની જરૂર નથી. જો વારસાઈ દાખલ કરતા હો તો ખાતા નંબર સિલેક્ટ કરજો. જો હયાતીમાં હક દાખલ કરવો હોય અને બધામાં દાખલ કરવો હોય તો ખાતા નંબર પસંદ કરજો. બધામાં ન દાખલ કરવો હોય તો સર્વે નંબર પસંદ કરજો. આ ભૂલશો નહીં, કારણ કે આ જે છે એ મેન્યુઅલ માણા નથી બેઠો, કોમ્પ્યુટર બેઠું છે. એ બધા એમ ગાલ દે પછી નીકળશે નહીં. વ્યક્તિમાં તો સુધરે નહીં. આ લારજી માવેરો લીટો ઓલો બોલાવે ને સહી કરે પંચનામા વખતે સુધરી નાખો. આ તમારે કોમ્પ્યુટર્સ છે, બરોબર છે. એટલે ફરીને કહું, વારસાઈ દાખલ કરતા હો તો ખાતા નંબર પસંદ કરજો, કારણ કે બધામાં નાખવી છે. હયાતીમાં હક દાખલ કરો ને તમારે બધામાં નાખવું હોય તો ખાતા નંબર પસંદ કરજો. પણ તમારે 3 સર્વે નંબર છે, એમ 3 માંથી 2 માં નાખવું છે, 1 માં નથી રાખવું. આપણે જીવાય કહીએ એમ રાખવું છે એને, બરોબર. છોકરા અનાથ આશ્રમમાં ન મોકલી દઈએ એટલે 1 રાખવું છે. તો આ 2 સિલેક્ટ કરવાના, સર્વે નંબર, ખાતા નંબર પસંદ કરવાનું નહીં. એટલે જે એમાં દાખલ કરવું હોય એ સિલેક્ટ કરો. હવે 2 ખાતા હોય ને તો 2 અરજી કરવી પડશે તમારે. એક અરજીથી હાલશે નહીં, મેન્યુઅલ વાળો બધું હલાવી લે, કમ્પ્યુટર લાવશે નહીં, કારણ કે ઓટોમેટિક સિલેક્ટ કરે છે ને. 2 ખાતા ઓટોમેટિક સિલેક્ટ થશે નહીં, બીજી અરજીમાં સિલેક્ટ થશે. તમે એફિડેવિટ ને આંબો ને બધું ભલે એકમાં લીધું હોય એ હાલે જોડી શકશો. એના માટે ડબલ સેટ બનાવવાની જરૂર નથી. પણ આ સેટ એપ્લિકેશનના સેટ 2 બનાવવા પડશે, ઓની કોપી મૂકવાની. તો એ ખરી નકલ મૂકી દો એટલે હાલે. ખ્યાલ આવે છે બરાબર? સર્વે નંબર તો જાજા આવી જશે અંદર. ખાતા નંબર પસંદ કરશો એટલે જેટલા સર્વે નંબર છે એ આવી જશે. પેલા મને શીખવાડી દેવા દો, 100% હાલશે જ. આ કરવા વાળા બેઠા છે એડવોકેટ બધા, બરોબર છે. ખાતા નંબર નાખ્યો એટલે જેટલા સર્વે નંબર હશે એ આવી જ જશે, ઓટોમેટિક આવી જાય, કાંઈ કરવું નહીં પડે. તમે સર્વે નંબર સિલેક્ટ કરશો ને તો 1 બાય 1 સિલેક્ટ કરવા પડશે ને તમારે, અરજી જુદી કરવી પડશે તમારે, સમજાણું? ડિટેલ ઓટોમેટિક આવી જશે. કહેવાનો મતલબ એ છે એમાં તમારે જેટલા નામ હશે એમાં અમે લખતા શીખવાડે એમ નામ લખવા નહીં પડે. હેક્ટર આટલા, ગુજરાત રાજ્ય આટલા, કાંઈ કરવું નહીં પડે. તમે પહેલા સિલેક્ટ કરી લીધું છે, બરોબર છે. તાલુકો, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, ત્યાંથી ખાતા નંબર લખી નાખો એટલે આવી જશે ઓટોમેટિક. સર્વે નંબર સિલેક્ટ કર્યો તો એની વિગત પછી બધી આવી જશે. એમાં કેટલા જણા છો, ક્ષેત્રફળ કેટલું છે, બધું ઓટોમેટિક લખાઈને આવી જશે. એટલે એ પ્રમાણે હાઈ જાઓ, છેલ્લે સબમિટ કરાવી દો. સબમિટ કરશો એટલે સુધારા માટેનો આપશે તમને. સુધારા માટે તમે વેરીફાઈ કરી લીધું કેપ્ચા નાખીને એટલે તમને પ્રિન્ટમાં જશે. એટલે પ્રિન્ટ નહીં નીકળે, ઘણા એવું સમજી પ્રિન્ટ નીકળે. પ્રિન્ટની PDF તૈયાર થશે જે તમારા મોબાઈલના ડાઉનલોડ ફોલ્ડરમાં આવશે. એ ડાઉનલોડ ફોલ્ડરમાંથી કોપી લઈને 5 રૂપિયા વાળો જે હોય ત્યાંથી પ્રિન્ટ કઢાઈ આવો એટલે 5 રૂપિયાની પ્રિન્ટ કાઢી દેશે. પછી પ્રિન્ટની અંદર સહી કરો, પછી સહી કરીને પછી અપલોડ કરો અને પછી પાછો આ બધો બંચ બનાવી અને તલાટીને રૂબરૂ એ ધારામાં દઈ આવો એટલે એની 135D નોટિસ બસશે અને પછી નોંધ પ્રમાણિત થશે. એ આખી SOP આમાં આપેલી છે જે તમને સિસ્ટમ શીખવાડી છે એમાં. અને ટ્રાય કરજો. શીખવા માટે એક બીજું કામ કરજો, નાખજો એન્ટ્રી એમને, સબમિટ નહીં કરતા, ત્યાં સુધી હાલ્યા જાવ. સબમિટ થઈ જાય કાંઈ વાંધો નહીં, બરોબર. પછી ડાઉનલોડ નહીં કરતા, ડાઉનલોડ થઈ જાય તો કાંઈ વાંધો નહીં. પછી સહી કરીને અપલોડ ન કરતા.